दर्शक मित्रों, आप निहाળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર। વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિશ્ચિત બનતા વજુભાઈ વાળા। રિક્ષાનું લઘુત્તમ ભાડું ₹12 કરાયું, પરંતુ હડતાળ યથાવત। સુરતમાં રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી। અમદાવાદમાં યોજાશે અવનવી માછલીઓનું અદ્ભુત પ્રદર્શન। HDFC લાઈફ દ્વારા 2 પેન્શન યોજનાની શરૂઆત। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અગાઉ વર્તમાન ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પ્રબળ શક્યતા છે। હાલ ભાજપના સૌથી સિનિયર અને પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને વિધાનસભાના અધ્યક્ષનો તાજ આપવાનો માર્ગ મોકળો કરી દેવાયો છે। અગાઉ તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ 23મીથી વિધાનસભાના સત્રના પ્રારંભ સાથે અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપ તરફથી તેમની ઉમેદવારીને માન્ય રખાઈ હોવાની તેમણે કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે। રિક્ષા ચાલકોની ભાડા વધારાની માંગણીને સ્વીકારી લેવામાં આવી છે, જેથી મિનિમમ ભાડું 11 થી વધીને ₹12 થઈ ગયું છે અને કિલોમીટર દીઠ રનિંગ ભાડામાં 50 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે। તેમ છતાંય રિક્ષા ચાલકોએ આ ભાવ વધારો ગાયા ન રાખીને હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત રાખી છે। અદાણી સહિતની ગેસ કંપનીઓ દ્વારા CNGમાં કમરતોડ ભાવ વધારાને કારણે ઓટો રિક્ષાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ઓટો રિક્ષાના નવા ભાડાના દરની સમીક્ષા કરવા માટે રજૂઆતકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી છે। ઓટો રિક્ષાના નવા ભાડાના દરની સમીક્ષા કરવા માટે રજૂઆતકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી, જેમાં વાહન વ્યવહાર મંત્રી શ્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોને જે ભાવે CNG સપ્લાય થાય છે તેના કરતાં પણ ઊંચા ભાવે ગુજરાતને ગેસ મળે છે, જેના કારણે CNG વાપરતા લોકોને ઊંચા દરે વપરાશ પડે છે। જો કેન્દ્ર સરકાર દિલ્હી અને મુંબઈના ભાવે ગુજરાતને ગેસ આપે તો ગુજરાતમાં ગેસના ભાવના અંદાજે 35% જેટલો ભાવ ઘટાડી શકાય તેમ છે, જેનો સીધો લાભ રિક્ષાના ગ્રાહકોને મળશે। જો કે ભાવ વધારા મામલે રિક્ષા ચાલકોએ હડતાલ પાડી છે, જેના કારણે ગઈકાલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને આજે પણ હડતાલના કારણે बाइक प्रचलित होती है तो टैक्सी करके आना पड़ा है। तो एक आदमी कहता साइकिल रिक्शा पे चले जाओ, तो दिक्कत तो है ही। पुणे से आके वी आर गोइंग टू बड़ौदा जा रहा है, लेकिन सुबह रिक्शा का स्ट्राइक था तो कोई रिक्शा वाला आने के लिए तैयार नहीं था, तो एक टैक्सी वाला मिला। जो डिस्टेंस मुझे लगता है कितना है यहाँ का 200 रुपीज। 200 रुपए दिया, 200 रुपीज इंस्टेड ऑफ 50 रुपीज। 50 रुपए के लिए 200 रुपए देने पड़ेंगे। वो भी कैसे तो मिला, गाड़ी अगर छूट रही थी तो वो प्रॉब्लम था, कैसे तो मिला। અને આજે પણ હડતાલના કારણે અનેક મુશ્કેલીઓ પડી। સ્કૂલ રિક્ષાઓ બંધ હોવાના કારણે બાળકોને ઘોડાગાડીમાં સ્કૂલે જવાની ફરજ પડી હતી, તો બહાર ગામથી આવેલ મુસાફરોને પણ જબરજસ્ત હાલાકીનો સામનો કરવો પડ્યો। ગુજરાતનો રમતોત્સવ ખેલ મહાકુંભ 2013 ગઈકાલે સુરતમાં દબદબાભેર શરૂ થયો, જેનો વિધિવત પ્રારંભ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો। મોદીએ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે ખેલ મહાકુંભના કારણે ગુજરાતની રમત પ્રવૃત્તિને આગવી પ્રતિષ્ઠા મળી છે અને રમતમાં યશ અપાવનાર ખેલાડીઓને સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવનો દરજ્જો મળે તેવું વાતાવરણ ઊભું કરાશે। મોદીએ જિલ્લાવાર ખેલાડીઓની માર્ચ પોસ્ટનું અભિવાદન પણ કર્યું હતું। તારીખ 11 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને ₹25 કરોડના ખેલ પુરસ્કારો મળશે। આ પ્રસંગની શરૂઆતમાં ખેલાડીઓએ ખેલ મહાકુંભનું થીમ સોંગ રજૂ કર્યું હતું, જે અદ્ભુત હતું। આ પ્રસંગે મોદીએ ખેલાડીઓને ઉદ્દેશીને જણાવ્યું હતું કે એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગુજરાતના રમતવીરો દેશમાં રમતોના નવા વિક્રમો સ્થાપશે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન સેન્ટરમાં 23 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી લૌકિક ક્રિએશન દ્વારા એક્વા લાઈફ પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેમાં મશીન અને પ્લાન્ટેડ એક્વેરિયમ સાથેની ટ્રોપિકલ માછલીઓ જોવા મળશે। આ પ્રદર્શનમાં ગુજરાતમાં પ્રથમવાર જેલીફિશને દર્શાવવામાં આવ્યું છે, જેને મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવશે, જેનો ખર્ચો 8 થી ₹8.5 લાખ થશે। આ પ્રદર્શનમાં 120 ટેન્ક ડિસ્પ્લેમાં હશે, જેમાં રેડ ચીલી, ગોલ્ડન બેક એરોવાના, પોલ સ્કેલ ગોલ્ડફિશ, બબલ આઈ ગોલ્ડફિશ, ટાટુ ફિશ, માર્બલ एंजल જેવી માછલીઓ જોવા મળશે। 27 तारीख में गुजरात यूनिवर्सिटी ग्राउंड पे एक एग्जीबिशन ऑर्गेनाइज कर रहे हैं एक्वा लाइफ करके, जिसमें 450-500 के ऊपर वैरायटीज फिश की रहेंगी और एक्वेरियम्स भी 120, कम से कम 100 to 120 एक्वेरियम्स डिस्प्ले में रहेंगे। लोगों को
हर तरह की जानकारी इधर मिलेगी। फिश घर में कैसा रखते हैं, उसको संभालने का कैसा, क्यों, किस साइज में एक्वेरियम में कौन सी साइज की फिश रखनी चाहिए, फूड कौन सा देना चाहिए, और ओवरऑल जो भी कुछ उनके क्वेश्चंस रहेंगे उनको इधर आंसर्स मिल पाएंगे। और फिश भी कौन से, यानी मरीन के फिशेस है, नॉर्मल वाटर के फिशेस है, मरीन के भी हम कम से कम 6-7 टैंक इधर सेट कर रहे हैं। और अट्रैक्शन इज जेली फिश, जो फर्स्ट टाइम गुजरात में दिखा रहे हैं, वो जेली फिश इधर लोगों को देखने को मिलेगा। और अच्छा मीन्स ओवरऑल एक 12,000 स्क्वायर फीट अंडर वन रूफ, 120 एक्वेरियम्स, आई थिंक इट्स गुड। मैं पहले महाराष्ट्र में, अभी तक मैं बम्बई पूना में कर चुका हूँ, 3 साल से एक्टिविटी कर रहा हूँ मैं। द मोटिव इज टू क्रिएट अवेयरनेस अबाउट एक्वेरियम एंड फिशेस। और गुजरात में, अहमदाबाद में फर्स्ट टाइम हो रहा है ये कि फिश का डिस्प्ले एट ए टाइम 120 टैंक्स एंड अबाउ 400-500 स्पीसीज ऑन वन फ्लोर, ये फर्स्ट टाइम हो रहा है। આ પ્રસંગે લૌકિક ક્રિએશનના લૌકિક સોમણે જણાવ્યું છે કે આ વખતે બ્લુ જેક ડેમ્પઝે, ઇલેક્ટ્રિક ડ્યુરેમ વગેરે ડિસ્પ્લે કરવામાં આવશે। આ એક વિશેષ પ્રકારની માછલીઓ છે જે માછલીઓ ગુફાઓમાં રહેવા ટેવાયેલી છે। આ ઉપરાંત પ્રદર્શનમાં કેટલાક પ્લાન્ટ વેચાણ માટે પણ રાખવામાં આવેલ છે। ભારતની અગ્રણી જીવન વીમા કંપનીમાંની એક HDFC લાઈફે 2 પેન્શન યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે। આમાં HDFC લાઈફ પેન્શન સુપર પ્લસ નિયમિત પ્રીમિયમ યુનિટ લિંક યોજના છે, જ્યારે HDFC લાઈફ સિંગલ પ્રીમિયમ પેન્શન સુપર એકલ પ્રીમિયમ યુનિટ લિંક યોજના છે। આ રજૂઆત વિશે બોલતા HDFC લાઈફના સ્ટ્રેટેજી અને પ્રોડક્ટ્સના વાઇસ પ્રેસિડેન્ટ સંજય તિવારીએ જણાવ્યું હતું કે નવા નિયમન શાસન હેઠળ ગ્રાહકો સમક્ષ ફરી પેન્શન યોજના રજૂ કરનાર અમે પ્રથમ ખાનગી જીવન વીમા કંપની છીએ। प्लान जून 2012 में जब रेगुलेशन चेंज हुए और पिछले 2.25 साल से इंश्योरेंस मार्केट में कोई भी पेंशन प्लान ऑफर नहीं कर रहा था कस्टमर से, तो हमने सबसे पहले कंपनी हमारी हुई जो इसको अप्रूवल मिला पेंशन प्लान पे, और हमने 3 दिसंबर को लॉन्च किया। ये एक यूनिट लिंक पेंशन प्लान है, 2 ऑप्शन है इसमें, 2 प्लान, एक रेगुलर प्रीमियम ऑप्शन है, दूसरा प्लान जो है वो सिंगल प्रीमियम के लिए है। इसमें बेसिकली ऐसा है कि जो फंड ऑफर है एक सिंगल फंड रहेगा, इसमें 0 से 7% तक इक्विटी होगी, और कस्टमर 35 साल से लेकर 65 साल तक का आदमी ये खरीद सकता है। इसमें 3 टर्म्स हैं, 10, 15 और 20 साल के, और कस्टमर को चॉइस है कि मिनिमम 24,000 रुपये से सालाना से भी शुरू कर सकता है इन्वेस्टमेंट। इसमें सबसे बड़ी बात यह है कि इसमें सेफ्टी, कैपिटल सेफ्टी जो आइडिया रूल्स आए हैं उसमें यह है कि जो आप कस्टमर ने प्रीमियम्स पे किए हैं वो डेथ पे और मेच्योरिटी या वेस्टिंग पे उस पर एक पॉजिटिव रिटर्न देना पड़ेगा कंपनी को। उसको मतलब वो कैपिटल सेफ रहना चाहिए, उस पर थोड़ा रिटर्न। तो हमने जैसा डिजाइन किया उसमें वेस्टिंग बेनिफिट है 101% ऑफ द प्रीमियम्स पेड और द फंड वैल्यू विचएवर इज हायर, जो भी दोनों में से ज्यादा होगा वो कस्टमर को मेच्योरिटी पे मिलेगा। डेथ पे भी फंड वैल्यू या 106% ऑफ द प्रीमियम जो भी ज्यादा होगा वो कस्टमर के नॉमिनी को मिल जाएगा। क्या तो पहला तो ये है कि हमने सबसे पहले लॉन्च किया मार्केट में, 2.5 साल तक कोई प्रोडक्ट नहीं था, और जैसे रेगुलेशंस हैं इस समय आप देखेंगे उसमें बहुत सारे ऑप्शंस कंपनीज के पास नहीं रहते हैं कि अलग बना सके प्रोडक्ट। अलग तब समझ में आएगा जब कस्टमर को सबसे बड़ी की रीच है, कहाँ तक कस्टमर के पास आप पहुंचते हैं, ब्रांड की स्ट्रेंथ एक होती है, प्लस उस फंड का परफॉर्मेंस कैसा होगा तो आने वाला टाइम बताता है। ठीक है, और सो हमारा मानना है कि मार्केट इतना बड़ा है कि हर प्लेयर को उसमें उनका शेयर मिलेगा। हमारे प्रोडक्ट की ऑलरेडी सेल काफ़ी अच्छी हो चुकी है, सक्सेसफुल प्रोडक्ट मान सकते हैं, 1 महीने से ऊपर हो गए लॉन्च किए हुए। बाकी कंपनीज ने तो अभी 2-3 दिन पहले लॉन्च किया है, तो हमको ऑलरेडी एक एडिशनल 1 महीने का एडवांटेज मिल चुका है इस पर। और काफ़ी क्रूशियल महीना है जनवरी, फरवरी, मार्च का, जिसमें इंश्योरेंस बिजनेस पिकअप होता है काफ़ी, तो उसमें हमको उम्मीद है कि काफ़ी फायदा होता है। જીવન વીમા કંપની છે જેની જાહેરાત કરતા બેહદ ખુશી થાય છે। નિવૃત્તિ માટે બચત એ આર્થિક નિયોજનનો મહત્વનો પૂર્ણ ભાગ છે જેની અવગણના નહીં થવી જોઈએ અને તેને મોકૂફ પણ ન રાખવું જોઈએ। HDFC લાઈફે પારંપરિક એન્યુઇટી યોજના HDFC લાઈફ ન્યૂ ઇમિજિએટ એન્યુઇટી પ્લાન પણ રજૂ કર્યો છે। તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।